સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ। રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો। જય સોમનાથ હર હર ભોલેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું। 1000 વર્ષના સંઘર્ષની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા। બલિદાન અને પુનઃનિર્માણની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ। રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી। સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે। થી સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ। આજથી 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગજનીએ જે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એક હોય છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે, અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે। આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ, આ સ્વાભિમાન શબ્દથી અમે આ શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે।